આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના યુનિટ 4 સન ટૂરના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 1A. ટીક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચિન્ટુ સેઝ આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ. મિન્ટુ સેઝ આઈ કેન રન ફાસ્ટર ધેન યુ. Chintu says, just because you are the tallest boy of our class. Mintu says, I can dance better than any other in our class. Chintu says, I can pass through this small window. Can you? Mintu says, just because you are the shortest boy of our class. Chintu says, oh, then why can I sing better than you? Mintu says, just because you practice more and more, I would also sing better than you if I practice like you. Chintu says, you mean my voice is not the sweetest? Mintu says, obviously not. Lata Mangeshkar's voice is the sweetest. Chintu says, that's right. It's not good to argue with you. હવે આપણે એક્ટિવિટી 1B જોઈશું. સી ધ પિક્ચર્સ, કમ્પેર ધેમ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, એ ચિત્રમાં સરખામણી કરી અને વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે જીરાફ ટોલ જીબ્રા. ધ જીરાફ ઇઝ ટોલર ધેન જીબ્રા. પહેલું વાક્ય બનશે, એમાં શબ્દો આપેલા છે ડોગ, બિગ, કેટ. તો વાક્ય બનશે ધ ડોગ ઇઝ બિગર ધેન ધ કેટ. બીજા ચિત્રના શબ્દો આપેલા છે સન, બ્રાઇટ, મૂન. તો વાક્ય બનશે ધ સન ઇઝ બ્રાઇટર ધેન ધ મૂન. ત્રીજામાં શબ્દો આપેલા છે પીકોક, બ્યુટીફુલ, પીહેન. તો વાક્ય બનશે The peacock is more beautiful than peahen. ચોથામાં શબ્દો આપેલા છે ડાઉનલોડિંગ, ફાસ્ટ, અપલોડિંગ. તો એમાં વાક્ય બનશે The downloading is faster than the uploading. આપણે એક્ટિવિટી 2 જોઈશું. Read this dialogue, fill in the blanks using the given option, then dramatize it in your class. તો અહીંયા આપણને બે અલગ અલગ ડાયલોગ આપેલા છે. એ ડાયલોગના વિકલ્પો આપણને કૌંસમાં આપેલા છે. એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરી ડાયલોગ પૂર્ણ કરવાના છે. તો આપણે પહેલો ડાયલોગ જોઈએ. રાધિકા સેઝ, હેલો મેમ, વેર હેવ યુ પોસ્ટેડ માય લેટર? રિસેપ્શનિસ્ટ સેઝ, એટ 381 Alap Complex near Vrindavan Dairy, Surat. Radhika says, please send me my letters on this address, giving a cheat. Receptionist says, oh sure, after a while. I have changed your address in my data list. Radhika says, thank you. Receptionist says, but ma'am, why have you shifted? It is a nice place. Radhika says, I have shifted from here because it is too far from my working place. Receptionist says, oh, that's right. I have also bought a new house nearby. Radhika says, wow, that's great. હવે આપણે બીજો ડાયલોગ જોઈએ. Pari says, where have you put my pencil box? Preeti says, it is in your bag. Pari says, okay, I can't find my English book. Where have you put it? Preeti says, it is in my bag. Pari says, okay, please help me in this project. Preeti says, what is the project about? Pari says, it is about source of energy. Preeti says, okay, it's a good topic. I will definitely help you. Pari says, thanks dear. What should I do first? Preeti says,
First of all, collect materials for the project. Pari says, okay, I have chart papers, color pencils and a box. Preeti says, great, let's start. હવે આપણે એક્ટિવિટી 3A જોઈશું. મેચ A with B appropriately. તો અહીંયા આપણે A B જોડવાના છે. એની અંદર આપણને ગ્રહોના નામ આપેલા છે અને સામે એ ગ્રહો વિશે માહિતી આપેલી છે. તો કઈ માહિતી કયા ગ્રહને લાગુ પડે છે એ આપણે લખવાનું છે. તો પહેલો છે મર્ક્યુરી, તો એની સામે આવશે આઈ, ધ નિયરેસ્ટ પ્લેનેટ ટુ ધ સન. વેનસ, તો એની સામે આવશે એ, ધ બ્રાઇટેસ્ટ પ્લેનેટ ઇન ધ સોલર સિસ્ટમ. અર્થ, તો એની સામે આવશે ડી, ધ પ્લેનેટ વિથ ધ મોસ્ટ લાઈફ ફોર્મ. માર્સ, તો એની સામે આવશે જી, ધ પ્લેનેટ વિથ ધ નિકનેમ ધ રેડ પ્લેનેટ. જ્યુપિટર, તો એની સામે આવશે બી, ધ બિગેસ્ટ પ્લેનેટ ઇન ધ સોલર સિસ્ટમ. સેટર્ન, તો એની સામે આવશે એચ, ધ પ્લેનેટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઇન ધ સોલર સિસ્ટમ. યુરેનસ, તો એની સામે આવશે સી, ધ કોલ્ડેસ્ટ પ્લેનેટ ઇન ધ સોલર સિસ્ટમ. નેપચ્યુન, તો એની સામે આવશે ઈ, 8 planets from the sun. સન, તો એની સામે આવશે એફ, ધ હોટેસ્ટ સ્ટાર ઇન ધ સોલર સિસ્ટમ. હવે આપણે એક્ટિવિટી 3B જોઈશું. ડ્રો ઓર પેસ્ટ અ પિક્ચર ઓફ સોલર સિસ્ટમ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ. તો અહીંયા આપણે સૂર્યમંડળનું ચિત્ર દોરવાનું છે અને એના આધારે માહિતી લખવાની છે. તો આપણે માહિતી જોઈએ. ધ સોલર સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ ઓલ ધ પ્લેનેટ્સ ધેટ ઓર્બિટ અવર સન. ઇન એડિશન ટુ પ્લેનેટ્સ, ધ સોલર સિસ્ટમ ઓલ્સો કન્સિસ્ટ ઓફ મૂન્સ, કોમેટ્સ, એસ્ટ્રોઇડ્સ, માઇનર પ્લેનેટ્સ, ડસ્ટ એન્ડ ગેસ. The inner solar system contains the Sun, Mercury, Venus, Earth and Mars. The main asteroid belt lies between the orbit of Mars and Jupiter. The planets of the outer solar system are Jupiter, Saturn, Uranus and Neptune. આપણે એક્ટિવિટી 4A જોઈશું. Read the paragraph and answer the questions given below. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરો આપણે વાંચવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર હોટ એન્ડ લોંગ? જવાબ, ધ સન યુઝઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી ઇન ઇન્ડિયા, સો ધ ઇન્ડિયન સમર ઇઝ હોટ એન્ડ લોંગ. પ્રશ્ન 2, વોટ ડુ વી ફીલ ડ્યુરિંગ સમર? જવાબ, વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ સમર. પ્રશ્ન 3, ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર બર્નિંગ. તો બર્નિંગનો સમાનાર્થી શબ્દ આવશે સ્કોર્ચિંગ. પ્રશ્ન 4, આર ધ સનસ્ટ્રોક કોઝડ બાય ધ સ્ટ્રોંગ સન રેઝ? જવાબ, યસ, ધ સનસ્ટ્રોક કોઝડ બાય ધ સ્ટ્રોંગ સન રેઝ. પ્રશ્ન 5, what have scientists successfully converted into electricity? જવાબ, the scientists have successfully converted the heat from sun rays into electricity. પ્રશ્ન 6, what do we need energy for? જવાબ, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our TV and computers. પ્રશ્ન 7, we need energy to run television sets. True or false? જવાબ, true. પ્રશ્ન 8, do we use different kind of energy sources for different purpose? જવાબ, yes, we use different kind of energy sources for different purpose. પ્રશ્ન 9, find a pair of similar word. Invented એનો સિમિલર વર્ડ થાય found. પ્રશ્ન 10, write 5 names of energy sources. જવાબ, the name of energy sources are coal, petrol, water, wind and sun.
હવે આપણે એક્ટિવિટી 4B જોઈશું. રીડ ધ અબો પેરેગ્રાફ એન્ડ મેચ એ વિથ બી. તો અહીંયા આપણને જે ફકરો આપેલો હતો એના આધારે જોડકા જોડવાના છે. તો પહેલું ચેન્જ, તો એની સામે આવશે સી કન્વર્ટ. બીજું એક્સ્ટ્રીમલી, તો એની સામે આવશે એ વેરી. 3 ઇન્ડિયન સમર, તો એની સામે આવશે ઈ હોટ એન્ડ લોંગ. ચોથું એનર્જી સોર્સિસ, તો એમાં આવશે બી કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ. અને પાંચમું વેરિયસ, તો એની સામે આવશે ડી ડિફરન્ટ. હવે આપણે એક્ટિવિટી 5A જોઈશું. વર્ક ઇન પેર. આસ્ક યોર ફ્રેન્ડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એન્ડ નોટ ડાઉન ધ આન્સર ઇન ગિવન સ્પેસ. તો અહીંયા તમારે તમારા મિત્રોને પ્રશ્ન પૂછવાનો છે અને એનો જવાબ યસ કે નોમાં આપવાનો છે. એક્ઝામ્પલ તરીકે આપણને એક આપેલું છે, હેઝ યોર ફ્રેન્ડ પ્લે ક્રિકેટ? એનો જવાબ આવશે યસ હી હેઝ અથવા તો નો હી હેઝ નોટ. તો પ્રશ્ન 1, હેઝ યોર ફ્રેન્ડ વોચડ અ મૂવી રિસેન્ટલી? તેનો જવાબ તમે બે રીતે લખી શકો, નો હી હેઝન્ટ ઓર યસ હી હેઝ. બીજો પ્રશ્ન, હેઝ યોર ફ્રેન્ડ કમ્પ્લીટેડ હિઝ ઓર હોમવર્ક? તો એનો જવાબ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. પ્રશ્ન 3, હેઝ યોર ફ્રેન્ડ વિઝિટેડ સાયન્સ સિટી? તો એનો જવાબ પણ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. પ્રશ્ન 4, હેઝ યોર ફ્રેન્ડ હેલ્પડ હિઝ ઓર હર મધર ઇન હાઉસ હોલ્ડ વર્ક? તો એનો જવાબ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. પ્રશ્ન 5, હેઝ યોર ફ્રેન્ડ બોટ અ સ્કેલ ઇન ધ સ્કૂલ બેગ? તો એનો જવાબ આવશે નો હી હેઝન્ટ ઓર યસ હી હેઝ. પ્રશ્ન 6, હેઝ યોર ફ્રેન્ડ પ્લાન્ટેડ અ સ્ટેપલિંગ રિસેન્ટલી? તો એનો જવાબ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. પ્રશ્ન 7, હેઝ યોર ફ્રેન્ડ રિટન ઓલ ધ આન્સર ઓફ યુનિટ 3 એક્ટિવિટીઝ ઇન ઇંગ્લિશ વર્કબુક? તો એનો જવાબ આવશે નો હી હેઝન્ટ ઓર યસ હી હેઝ. પ્રશ્ન 8, હેઝ યોર ફ્રેન્ડ એવર ટેસ્ટેડ પિઝા? તો એનો જવાબ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. પ્રશ્ન 9, હેઝ યોર ફ્રેન્ડ રીડ ધ સ્ટોરીઝ ઓફ પંચતંત્ર? તો એનો જવાબ આવશે યસ હી હેઝ ઓર નો હી હેઝન્ટ. હવે આપણે એક્ટિવિટી 5B જોઈશું. રીડ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મેક 4 મોર ક્વેશ્ચન્સ લાઇક ધીસ એન્ડ આન્સર ધેમ ટુ. અહીંયા આપણને એક ટેબલ આપેલું છે. એ ટેબલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે અને એવા બીજા પ્રશ્નો પણ બનાવવાના છે. તો આપણે પ્રશ્નો જોઈએ. હુ હેઝ વોચડ મૂવીઝ? જવાબ, કબીર હેઝ વોચડ મૂવીઝ. પ્રશ્ન 2, વેન હેઝ નિકિતા વિઝિટેડ ટેમ્પલ? જવાબ, નિકિતા હેઝ વિઝિટેડ ટેમ્પલ ઓન મંડે. પ્રશ્ન 3, વેર હેઝ નિકિતા પ્લેડ વોલીબોલ? જવાબ, નિકિતા હેઝ પ્લેડ વોલીબોલ ઓન ધ ગ્રાઉન્ડ. પ્રશ્ન 4, હુ હેઝ કન્ડક્ટેડ એક્સપેરિમેન્ટ્સ ઇન લેબોરેટરી? જવાબ, કબીર હેઝ કન્ડક્ટેડ એક્સપેરિમેન્ટ્સ ઇન લેબોરેટરી. પ્રશ્ન 5, વેર હેઝ સલમાન સંગ અ સોંગ? જવાબ, સલમાન હેઝ સંગ અ સોંગ ઇન ધ સ્ટુડિયો. પ્રશ્ન 6, ફ્રોમ વેર હેઝ સલમાન બોટ અ ન્યૂ કાર? જવાબ, સલમાન હેઝ બોટ અ ન્યૂ કાર ફ્રોમ ફિટ એન્ડ ફાઇન. પ્રશ્ન 7, હુ હેઝ કુકડ અ ફૂડ ફોર ફેમિલી? જવાબ, કબીર હેઝ કુકડ અ ફૂડ ફોર ફેમિલી. પ્રશ્ન 8, હુ હેઝ ગોન ટુ જીમ ઇન ધ મોર્નિંગ? જવાબ, સલમાન હેઝ ગોન ટુ જીમ ઇન ધ મોર્નિંગ. પ્રશ્ન 9, હુ હેઝ સંગ અ સોંગ? જવાબ, સલમાન હેઝ સંગ અ સોંગ. હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. રવિન્દ્ર, પૂર્વા એન્ડ જાનકી હેવ વિઝિટેડ અ સાયન્સ એક્ઝિબિશન. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીંયા આપણને કેટલાક ક્લૂ આપેલા છે. એ ક્લૂના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, દે હેવ ડિસાઇડેડ ટુ ગો બાય એન ઓટો રિક્ષા. નંબર 1, દે હેવ સેવ્ડ સમ મની ફોર ટિકટ્સ એન્ડ સ્નેક્સ. 2, દે હેવ ટેકન થિંગ્સ લાઇક સમ પેન્સ એન્ડ બુક્સ. 3, they have visited 4 sections in the exhibition. 4, they have requested Janki's mother to lend a mobile phone for photos click. 5, they have clicked many photos of exhibition. 6, they have written note on models in exhibition. 7, they have decided to take part next year. 8, they have kept an account in exhibition. આપણે એક્ટિવિટી 7 જોઈશું. યોર ફેમિલી ઇઝ ગોઈંગ ઓન અ પિકનિક. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ વોટ પ્રિપરેશન યુ એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ હેવ ડન. તો અહીંયા આપણે પિકનિક પર જઈશું તો તમે કેવી કેવી તૈયારીઓ કરશો તે લખવાનું છે.
start this way. I have taken a water jug. My sister has taken a ball. My mother has taken some food. My father has taken mat. My grandfather has taken some milk. My grandmother has taken chair. My uncle has taken newspaper. My auntie has taken spoon, knife and dishes. આપણે એક્ટિવિટી 8 જોઈશું. All the words given below are related to the earth. Make sentences using these words. તો અહીંયા આપણને પૃથ્વીને લગતા કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય, અર્થ હેઝ લોટ્સ ઓફ રિવર્સ એન્ડ માઉન્ટેન્સ. 2. ધ મૂન ઇઝ અર્થ સેટેલાઇટ. 3. અર્થ હેઝ 7 ઓશન્સ. 4. અર્થ હેઝ 7 કન્ટિનેન્ટ્સ. 5. વોટર કવર્સ 71% ઓફ અર્થ સરફેસ. 6. The existence of life on earth rests on 5 main pillars. 7. The moon moves around the earth. 8. The Himalaya is the tallest mountain on the earth. હવે આપણે એક્ટિવિટી 9 જોઈશું. સ્કેન ધીસ QR કોડ વિથ મોબાઈલ ફોન, એન્જોય ધ વિડીયો એન્ડ રાઇટ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. તો અહીંયા આપણને એક QR કોડ આપેલો છે. એ કોડને સ્કેન કરી અને વિડીયો જોવાનો છે અને એના આધારે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો પહેલું શબ્દ છે લોંગર. ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ. 2. શોર્ટર. સ્નેક ઇઝ શોર્ટર ધેન પાયથોન. 3. બિગર. અહેમદાબાદ ઇઝ બિગર ધેન સુરત. 4. સ્મોલર. ધીસ બોલ ઇઝ સ્મોલર ધેન ધેટ બોલ. 5. કોસ્ટલિયર. મેથ્સ બુક ઇઝ કોસ્ટલિયર ધેન હિન્દી બુક. 6. ચીપર. બર્ગર ઇઝ ચીપર ધેન પીઝા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.